હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ એટલે કે આઈપીડીસી કે જે એક ઇલેક્ટિવ સબ્જેક્ટ છે એની ઓપ્શનની અંદર સીપીડી બી આવે છે. તો કોઈ કોલેજની અંદર EIKT નામનો સબ્જેક્ટ બી સિલેક્ટ કરતા હોય છે. આમ તો એવું કહું કે ત્રણ સબ્જેક્ટમાંથી જો સૌથી ઇઝી કોઈ સબ્જેક્ટ હોય તો એ સીપીડી છે અને એના પછી જો કોઈ ઇઝી સબ્જેક્ટ હોય તો એ તમારો આઈપીડીસી છે. આઈપીડીસીનું જે પૂરેપૂરું પેપર આપણું 70 માર્ક્સનું કે જે 2.5 અવર્સનું એટલે કે 2.5 કલાકનું હોય છે એ 70 માર્ક્સના પેપરની અંદર ઓનલી MCQ આવતા હોય છે અને એ જ MCQ માટે તમને OMR સીટ બી આપવામાં આવશે અને તમારે આખું પેપર એમાં જ એટેમ્પ્ટ કરવાનું આવે છે. ઓકે, હવે MCQ જ આવતા હોય છે તો ઘણા બધા સ્ટુડન્ટ એવું વિચારે કે સર MCQ છે તો વાંચવાની કંઈ જરૂર નહીં, ત્યાં જઈને જય માતાજી એવું કરી દઈએ. તો આમ તો એવું કહું કે ચાલી જાય. આઈપીડીસી ને સીપીડીની અંદર એવું છે કે તમે આશરે બી જો ઇવન MCQ સિલેક્ટ કરી દો તો બી તમારે પાસ તો થઈ જવાય લગભગ. પણ લગભગ છે એટલે રિસ્ક ના લેવાય. આઈપીડીસીની અંદર જૂના પેપર હું તમને બતાવું. અત્યારે લખ્યું છે PYQ સોલ્યુશન, તો આખું પેપર તો સોલ્વ નહીં કરીએ પણ હું તમને જૂનું પેપર બતાવું કે એ પેપરની અંદર કઈ રીતના MCQ આવતા હોય છે અને એ MCQની તૈયારી આપણે કઈ રીતે કરી શકીએ છીએ. આમ તો MCQ છે ને એટલા ટફ નથી, મતલબ કોઈ ટેકનિકલ કોઈ સૂત્રવાળા એવા MCQ આવતા નથી, ખાલી થિયરિટિકલ છે. તમે એક દિવસ મતલબ પેપરના આગલા દિવસ સવારથી લઈને સાંજ સુધી અને પેપરના દિવસ થોડુંક સવારે એટલું વાંચી લેશો, મતલબ એક જ દિવસની તૈયારી કરશો તો બી આઈપીડીસીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઓકે, તો આઈપીડીસીનું એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી, પણ કઈ રીતને તૈયારી કરવાની છે અને શું વાંચવાનું છે એ જ બતાવવા આવ્યો છું આ વિડીયોની અંદર. બાકી આપણે જે બ્રાન્ચના બીજા બધા સબ્જેક્ટ જે ઇમ્પોર્ટન્ટ છે, મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ચાહે SL હોય જે બી હોય એટલા સબ્જેક્ટ પર વધારે ફોકસ કરવાનું છે. CPD, IPD કે EIKT એ બધામાં ટેન્શન લેવાની જરૂર બહુ છે નહીં. ઓકે, બતાવજો પેપર કઈ રીતનું આવશે, પેપરમાં કઈ ઇન્સ્ટ્રક્શન લખેલી હોય છે અને કઈથી આપણે MCQની તૈયારી કરવાની એ બધી વસ્તુની વાત કરી લઈએ. તો એક પેપર છે આપણું સેમેસ્ટર 2 ન્યૂ છે સિલેબસ, જે વિન્ટર 2025 એટલે કે 17 જાન્યુઆરી લેટેસ્ટ, મતલબ આપણી પહેલાં જે એક્ઝામ લેવાઈ ગઈ એનું જ પેપર છે. આઈપીડીસી એનો સબ્જેક્ટ કોડ બી આપેલો છે અહીંયા. 10:30 થી 1 મેં કીધું એમ 2.5 કલાકનું પેપર હશે. 70 માર્ક્સના MCQ આવશે. અહીંયા એવું લખ્યું છે કે એટેમ્પ્ટ ઓલ ક્વેશ્ચન, બધા ક્વેશ્ચન કરવાના છે. કેલ્સીન તો એમ બી જરૂર નહીં. યુઝ ઓનલી OMR ટુ આન્સર ધીસ ક્વેશ્ચન પેપર. OMRનો જ ઉપયોગ કરવાનો, બાકી કશું લખવાનું છે નહીં. ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિક. GTUની બધી એક્ઝામની અંદર આ એક લાઈન લખેલી આવે છે, ઇંગ્લિશ વર્ઝન ઇઝ ઓથેન્ટિક. મે બી કોઈક જગ્યાએ ગુજરાતીમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હોય અને ઇંગ્લિશમાં કંઈક બીજું લખેલું હોય તો ઇંગ્લિશવાળું માન્ય ગણવામાં આવશે, એવું આ લખેલું હોય. બધા સબ્જેક્ટમાં આ લાઈન લખેલી જ હોય છે ને એ સ્ટાન્ડર્ડ છે. ઓકે, ચલો સેક્શન વાઇઝ આપેલું. સેક્શન 1માં એવું કીધું છે, સેક્શન એમાં સોરી ઇન્સ્ટ્રક્શનમાં એવું કીધું, ફોર ઇચ ક્વેશ્ચન ચૂઝ ઓનલી વન ઓપ્શન એન્ડ માર્ક ઇટ ઓન ધ આન્સર શીટ ગિવન ટુ યુ. ઓલ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી. આન્સર અકોર્ડિંગ ટુ વોટ યુ લર્ન ફ્રોમ ધ આઈપીડીસી લેક્ચર એન્ડ વર્કબુક. જો આ લાઈન મેઇન છે, લાસ્ટમાં શું કીધું? આન્સર અકોર્ડિંગ ટુ વોટ યુ લર્ન ફ્રોમ ધ આઈપીડીસી લેક્ચર એન્ડ વર્કબુક. તમે આઈપીડીસીના જો લેક્ચર ભરેલા હોય, કોઈ જ નહીં ભરેલા હોય. કેટલા બધા તો એવા હશે એવું કહેશે કે સર અમારા કોલેજમાં તો આઈપીડીસીના લેક્ચર જ નહીં થયા. ઓકે, પણ લેક્ચરની સિવાય બીજી બી એક વસ્તુ લખી કે વર્કબુક આવે છે આઈપીડીસીની. ઓકે, કઈ આવે એ બી બતાવું પછી. તો આઈપીડીસીની જે વર્કબુક છે એમાંથી તમે વાંચ્યું હોય એના અકોર્ડિંગ તમારે MCQના આન્સર આપવાના છે. આમ તો કેવું છે કે જનરલ બી છે, મતલબ તમે વાંચ્યું ના હોય તો બી તમને ક્વેશ્ચન સમજ પડી જશે. એમ કે પહેલો ક્વેશ્ચન દેખો, માય પર્સનલ ગ્રોથ ડિપેન્ડ્સ ઓનલી ઓન માય સરાઉન્ડિંગ. ગુજરાતીમાં એવું કે મારો વ્યક્તિગત વિકાસ ફક્ત મારા આસપાસના વાતાવરણ પર આધાર રાખે છે. હું સક્સેસફુલ બનીશ કે નહીં એ મારી આસપાસનું વાતાવરણ, કે ભાઈ મારા દોસ્તો કેવા છે, કઈ ફેમિલીમાંથી આવું છું, એ બધી વસ્તુથી જ મારો વિકાસ થશે કે નહીં એવું નક્કી થશે. હું સક્સેસફુલ બનીશ કે નહીં એ ખાલી વાતાવરણ પર છે. જો મારા ભાઈબંધો ખરાબ, એવું માન લો કે ચાલો મારા ભાઈબંધો બહુ સારા છે, એ લોકો ભણવામાં બહુ આગળ છે, મારું ફેમિલી બી એવું છે કે જે વેલ ગ્રો છે, બધા ભણેલા ગણેલા છે, એવું તો મારું વાતાવરણ એકદમ બેસ્ટ છે. હું વાંચું નહીં તો બી પરીક્ષામાં ટોપ કરીશ. ખોટી વાત છે? તો સેમ વસ્તુ છે અહીંયા, એટલે આનો આન્સર આવશે ફોલ્સ. તો માન લો કે આ તો જનરલ નોલેજ જેવો ક્વેશ્ચન હતો, પણ અમુક ક્વેશ્ચન એવા આવશે કે જે વર્કબુક વાંચી હશે તો જ આવડશે. જેમ કે સેકન્ડ ક્વેશ્ચન દેખો, ધ ઓરિજિન ઓફ તક્ષશિલા ગોઝ બેક એટલીસ્ટ 1000 BC. તો તક્ષશિલાનો જે ઉદ્ભવ છે ઓછામાં ઓછા ઈસવીસન પહેલાં 1000 વર્ષ પહેલાં થયેલો હતો. હવે આટલું બધું જનરલ નોલેજ તો આપણી પાસે ના હોય, ઇવન મારી પાસે બી નથી. તો આ બધા ક્વેશ્ચનના આન્સર માટે આપણે વાંચવી પડે વર્કબુક. પણ ઘણા બધા ક્વેશ્ચન એવા હશે, મેં શું કીધું
કે તમે વાંચ્યા વગર જાઓ તો બી પાસ થઈ જાઓ. કેમ? જેમ કે આપણે પહેલો ક્વેશ્ચન જોયો, એવા બધા બહુ ક્વેશ્ચન હશે. દેખો જરા પેપરની અંદર બધા જ ક્વેશ્ચન આપેલા છે. અહીંયા કેટલા ક્વેશ્ચન છે પહેલાં એ જોઈ લઈએ. CPDમાં તો 29 આવે છે, આપણે અહીંયા કેટલા આપેલા છે. તો આખા પેપરની વાત કરીએ આપણે તો આખા પેપરમાં આઈ થિંક 70 જ નહીં સોરી 40 જ MCQ છે. ઓકે, 40 MCQ છે ને 70 માર્ક્સનું પેપર છે. એનો મતલબ કે અમુક MCQ એવા હશે કે જેનું વેટેજ વધારે હશે. ઓકે, વધારે માર્ક્સના હશે. અને જેમ કે આ છેલ્લો ક્વેશ્ચન દેખો જરા, ચાલો 2 ઓપ્શન આપેલા છે. છેલ્લા જેમ જેમ જઈએ સેક્શનની અંદર એનું વેટેજ વધતું જતું હોય. જેમ કે એવું માન લો કે આ જે છેલ્લો ક્વેશ્ચન આપેલો છે એ છેલ્લા ક્વેશ્ચનનું વેટેજ આપણું વધારે હશે. મતલબ 2 કે 3 માર્ક્સનો MCQ હશે. સૂચના આવતી નહીં, પણ MCQની વાત કરું. જો તમે અત્યારે કોઈ બી તૈયારી નહીં કરી તો બી તમે એનો આન્સર આપી શકો. એઝ અ સ્ટુડન્ટ યુ વોન્ટ ટુ એક્સેલ નોટ જસ્ટ ઇન યોર એકેડમિક્સ બટ યોર પર્સનલ લાઈફ ટુ યુ શુડ. ઓકે, તો એઝ અ સ્ટુડન્ટ તમારે ખાલી એકેડમિકમાં આગળ નહીં આવવાનું, તમારે પર્સનલ લાઈફની અંદર બી આગળ આવવાનું છે. ઓકે, ખાલી ભણવામાં સ્કોર નહીં કરવાનું, બહારની જિંદગીમાં બી આપણે આગળ વધવાનું. તો એના માટે તમારે શું કરવું પડે? સીક ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ નેટવર્ક વિથ યોર ટીચર એન્ડ ક્લાસમેટ. તમારા શિક્ષકને સ્વાધ્યાય તમારી જોડે જે ભણતા હોય એની જોડે એક સંબંધ બનાવો સારો એવો. સીક ટુ બિલ્ડ અ સ્ટ્રોંગ નેટવર્ક વિથ ક્લાસમેટ ઓનલી એઝ ટીચર ડુ નોટ વર્ક ઇન ધ ઇન્ડસ્ટ્રી મિનિંગ ધેટ ધેર નોલેજ ઇઝ થિયરિટિકલી લિમિટેડ. તમારા ખાલી ક્લાસમેટ હોય એની સાથે જ સંબંધ બનાવો. ભાઈ શિક્ષકો તો ફિલ્ડમાં કામ નહીં કરતા, તો એમને જ ખાલી ચોપડિયાનું જ્ઞાન હશે. આન્સર તમને આવડી ગયો બી હશે, તમે કહી બી દીધું હશે કે સર એ આન્સર આવશે. જો સીધી વાત છે, જેમ કે હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું, હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું બધું ભણાવી લઈશ, થિયરી ભણાવી લઈશ, જેમ કે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી બધું હું ભણાવી લઉં છું. ઓકે, પણ મેં ફિલ્ડમાં કામ નહીં કર્યું, મેં તો એક ટીચર છું. તો કંપનીમાં શું હોય એનું નોલેજ મારી પાસે નથી, નો ડાઉટ. અહીંયા એવું લખ્યું છે, શું લખ્યું છે? એઝ ટીચર ડુ નોટ વર્ક ઇન ધ ઇન્ડસ્ટ્રી. ટીચર જે છે ઉદ્યોગોમાં કામ નહીં કરતા તો એમની પાસે ચોપડીઓનું જ્ઞાન હોય. તો એનો મતલબ એવો તો નહીં કે તમે મારી સાથે રિલેશન નહીં બનાવો. આપણા બેના રિલેશન નહીં હોય તો હું તમારી હેલ્પ કરું તો તમે મારી પાસેથી હેલ્પ બી નહીં લો. હું જે કહીશ એ વાત તમે સિરિયસલી બી નહીં લો. તમે તમારા ખાલી ફ્રેન્ડ્સનું માનશો, એ ફ્રેન્ડ્સ એવું કહેશે આવી જા ભાઈ 1v1 રમી નાખીએ, ચાલો ફ્રી ફાયરમાં આવી જા બતાવી દો, તું તો બોટ છે ને બોટ છે, એ બધું મેં સાંભળ્યું છે. એવું આપણે રમેલા નહીં એ બધી વસ્તુ. પણ જો તમે તમારા ક્લાસમેટ સાથે એવો રિલેશન બનાવો તો ભાઈ તમે ના ગટકા ના ગાટકા એવું થઈ જાય. ઓકે, પણ અહીંયા એવું કહે છે કે તમારે એકેડમિક સાથે સાથે પર્સનલ લાઈફમાં બી આગળ જવું હોય. જેમ કે આપણે ઘણી બધી વાર વિડીયોની અંદર, આમ તો તમે બધા કેટલા વિડીયો જોયા મને ખ્યાલ નહીં, પણ ઘણા બધા વિડીયોની અંદર હું ભણવાની સાથે સાથે બીજી બધી વસ્તુ બી તમને શીખવાડતો હોઉં છું. ઓકે, ઓનલાઈનમાં તો ઠીક છે, હવે વિડીયો બનાવવાનું કામ હોય તો હું એટલી બધી વાત નહીં કરી શકતો, પણ ઓફલાઈન ક્લાસની અંદર ઇવન હું સ્કૂલની અંદર ભણાવવાની સાથે ઘણી બધી એવી બધી વાતો કરતો હોય. તમે કોઈ જગ્યાએ જાઓ તમારા ટીચર હોય, ટીચર બી તમને ભણાવતા હશે પણ સાથે સાથે ઘણી બધી વાતો બી કરતા હશે. ઓકે, જે બહુ જરૂરી હોય. મતલબ એક ટીચર હોય તો એક ટીચરનું કામ ખાલી ભણાવવા પૂરતું નથી કે તમારા સારા SP આવે, તમે ભણીને બહાર નીકળી જાઓ એટલે આપણા સંબંધ પૂરા એવું નહીં હોતું. ઘણા બધા ટીચર એવા હોય છે કે જે તમને બીજી બધી વસ્તુ બી શીખવાડતા હોય છે. અને ખરેખર કહું, તમે અત્યારે કોલેજમાં હો પણ તમારા પહેલાં સ્કૂલના અમુક ટીચર હશે કે જેમની સાથે તમે અત્યારે કોન્ટેક્ટમાં હશો, તમને એમની સાથે વાત કરવાનું, તમને એમને મળવાનું બી ગમતું હશે. ઓકે, તો એવા ટીચરને તમારે લાઈફ લોંગ, મતલબ પહેલેથી લઈને છેલ્લે સુધી એઝ અ ટીચર જ કન્સિડર કરવાના છે. ઓકે, આજકાલના બધા બહુ છોકરા એવા હોય છે કે જે ભણવાનું પતી ગયું એટલે પછી અલાન તલા અને ગાળો બોલીને, મતલબ એવી રીતે કોઈ બીજા સાથે વાત કરતા હોય ટીચરની, પણ એ ખરેખર બહુ ખરાબ વસ્તુ છે. ઇવન મારા ક્લાસના સ્ટુડન્ટ, જેમ કે મારા કોમ્પિટિટર હોય, ઓનલાઈન ઓફલાઈન ભણાવતા હોય, તો એ ટીચર વિશે ખરાબ વાત કરતા હોય તો હું ઘણી બધી વાર એમને ટોકું છું. ઓકે, કે ભાઈ ટીચર જે હોય એમનું કામ ભણાવવાનું હોય છે, એ તમારી સાથે પર્સનલી કોઈક સંબંધ આમ નથી બનાવતા, પણ તો બી તમારા માટે બધું બહુ વિચારતા હોય છે. તો તમારે બી તમારા ટીચર વિશે થોડું સારું વિચારવાનું હોય. સારું ના વિચારી શકતા હોય તો એટલીસ્ટ ખરાબ તો ના જ વિચારવાનું હોય. ઓકે, તો આ બધી જે વાત આપણે આઉટ ધ ફિલ્ડ જતા રહ્યા, આવું થાય એટલે મેં ઓનલાઈન વિડીયોની અંદર બહારની બહુ વાતો નહીં કરતો, કારણ કે એવું કરવા જઈએ તો આ બધું હું ભૂલી જાઉં, પછી બીજી બધી વાતોમાં જ કલાક નીકળી જાય. ઓકે, તો મેઇન વસ્તુ એવી હતી અહીંયા જે ક્વેશ્ચન પ્રમાણે આપણે જોયું એમ કે ભાઈ તમારી ફિલ્ડમાં તમારે આગળ જવું હોય, તમારી લાઈફમાં તમારે આગળ જવું હોય તો એના માટે તમારે ક્લાસમેટ્સ અને ટીચર બંને સાથે સારું એવું બોન્ડિંગ રાખવાનું હોય કે જેથી તમારું એકેડમિક તો બનશે જ બનશે, પણ તમારી પર્સનલ લાઈફમાં બી તમે આગળ જઈ શકશો. ઓકે, તો આ રીતના MCQ આવે જ. હવે MCQ માટે મેં તમને કહેતો હતો એમ કે MCQ માટે મારી પાસે 2 PDF અવેલેબલ છે. એક ગુજરાતીમાં બી છે ને ઇંગ્લિશમાં બી તમને જોઈ શકતા હોય કે IPDC 1 ગુજરાતી ક્વેશ્ચન બેંક, IPDC 2 ઇંગ્લિશ ક્વેશ્ચન બેંક. ઓકે, ઇંગ્લિશવાળી બતાવું છું, બેમાં સેમ છે, ખાલી ટ્રાન્સલેટ કરેલું છે એવું એ રીતનું. કેમ કે IPDCની આ ક્વેશ્ચન બેંક છે મારી પાસે કે એની અંદર દેખો જરા બહુ જ બધા MCQ આપેલા છે અને આ જ MCQમાંથી જ એવું સમજો કે પેપરમાં આવતા હોય છે MCQ. ઓકે,
વધારે આપેલા છે નો ડાઉટ એમસીક્યુ, પણ ફરી એકવાર કહું છું કે આ બધા એમસીક્યુ આપણે મોડે કરવાના નથી. જેવું આપણે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સની અંદર ફોર્મ્યુલા મોડે કરીએ, થિયરી લખીને તૈયાર કરીએ, એવું આમાં કરવાની જરૂર નથી. એક ક્વેશ્ચન વાંચવાનો, સમજવાનો, એનો આન્સર શું છે એ બી એકવાર સમજી લીધું. જો સમજી લીધું તો ક્વેશ્ચનમાં જઈને ફરી મતલબ પેપર આપવા જઈએ જ્યારે એક્ઝામમાં, તો ક્વેશ્ચન પેપરમાં ક્વેશ્ચન વાંચવાનો, એનો મતલબ સમજવાનો અને આન્સર અટેમ્પ્ટ કરવાનો. ઓકે, જો બેઠો આવશે તો હા પેલા અમુક એવા હશે કે અમુક સ્ટુડન્ટ તો ગોખીને જ જતા હોય કે ભાઈ આનો આન્સર ટ્રુ જ આવે, આનો આન્સર ફોલ આવે, કે ભાઈ આવો બેઠો ક્વેશ્ચન દેખાય વાંચ્યા વગર ટ્રુ કરી દેવું. એવી બી અમુકની પાવર હોય છે, તો તમે એ પાવરનો ઉપયોગ કરીને બી આન્સર અટેન્ડ કરી શકો છો. પણ અમુક વસ્તુ જે છે કે જે જેન્યુઅન મતલબ કીપિંગ ફેથ ઇન અવર સેલ્સ કેન ગીવ અસ સ્ટ્રેન્થ. આપણા ઉપર વિશ્વાસ મતલબ આપણા ઉપર આપણે ભરોસો રાખતા હોય તો આપણી તાકાત મજબૂત થાય, વધે. સાચી વાત છે ભાઈ, ટ્રુ. તો આમાં ગોખવાની જરૂર નહીં. એટલે કહું છું કે જ્યારે તમે પહેલી વાર ક્વેશ્ચન આ બધા વાંચતા હોય તો ખાલી સમજવાના, એના આન્સર એને અકોર્ડિંગ જોવાના. તો અહીંયા જેટલા બી એમસીક્યુ આપેલા છે સેક્શન વાઇઝ આપેલા, જે રીતે પેપરમાં આવવાના છે એ રીતની આખી વર્કબુક બનાવેલી છે. તો એ વર્કબુકને એકવાર રેફર કરી લેવાની. એમાંથી એમસીક્યુ બધા બહુ આમ તો મોસ્ટલી કહું બધા એમસીક્યુ આમાંથી આવશે. જો અમુક નવા બનાવીને પૂછશે તો એ જનરલ નોલેજ જેવા હશે, તમે આન્સર એના ઇઝીલી આપી શકો છો. પણ 100 વાતની એક વાત એ જ છે કે એક્ઝામ પેપરના આગલા દિવસે તમારે આની તૈયારી કરવાની છે. એની સિવાય બીજા બધા સબ્જેક્ટ પર ફોકસ કરવાનું વધારે. અને એવું બી નહીં કે આને ઇગ્નોર કરી દેવાનું. બાકી જો કદાચ એવું આમ તો પોસિબલ નહીં કે ફેલ થવાય એવું, પણ જે રીતે મિડમાં જો કદાચ તમને આઈપીડીસી ફેલ કર્યા હોય, તેવી રીતે જીટીયુમાં બી જો કોઈ એવો ટીચર આવી જાય, ઓકે, કે જે ના ચાહતા હોય એ બી તમને કદાચ ફેલ કરે, તો એક ખોટી બેકલોગના રિઝલ્ટમાં એફએફ લખાઈને આવે. તો એકવાર બધા એમસીક્યુ શાંતિથી સમજીને વાંચી લેવાના, પછી બીજા દિવસ પેપર આપવા આપણે જવાનું. ઓકે, ક્લિયર હશે? આઈપીડીસીમાં જો બીજો કોઈ ક્વેશ્ચન હોય કોમેન્ટ સેક્શનમાં બતાવજો. બાકી બીજા સબ્જેક્ટના વિડીયો તમને જલ્દી મળી જશે. કામ ચાલુ જ છે આપણું, પણ મેં પહેલાંથી જ કહું કે એકલો છું, થોડીક વાર લાગતી હોય કામ કરવાની અંદર, પણ કામ ચાલુ જ છે મારું. સેમ 2ની એક્ઝામની અંદર જેટલા બી સબ્જેક્ટના પેપર આવવાના છે એ બધાની તૈયારી હું કરાવી દઈશ. પણ તે છતાં આપણી ચેનલ પર જૂના વિડીયો બધા સબ્જેક્ટના અવેલેબલ છે. જે જૂના સબ્જેક્ટના મતલબ જે વિડીયો છે એવા જ નવા વિડીયો આવશે. એમાં જે આઈએમપી છે તે આજની એક્ઝામ માટે બી એટલા જ આઈએમપી છે જેટલા પાછલી એક્ઝામ માટે હતા. તો નવો વિડીયો ના આવે ત્યાં સુધી તમે એમાંથી તૈયાર કરો. એમાંથી 90% તો હું ફરી રિપીટ જ કરવાનો છે. પેપરમાં બી એમાંથી 90% પૂછાવાનું જ છે. ઓકે, તો જૂના વિડીયો છે એમાંથી તૈયારી ચાલુ રાખવાની. નવા વિડીયો બી જલ્દી આવી જશે. પણ એક્ઝામ બહુ જ નજીક છે હવે, તો પછી ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. વિડીયોની રાહ જોતા જ હશો તમે, પણ જોવાની બી, પણ સાથે સાથે તૈયારી બી ચાલુ રાખવાની. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.